સાબરકાંઠામાં ટામેટાનું ઉત્પાદન વધુ થાય છે, તેમાં ઈડર અને હિંમતનગર તાલુકામાં આ ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. હિંમતનગરના રૂપાલકંપા વિસ્તારમાં ચાલુ વર્ષની શરૂઆતમાં 200 રૂપિયા સુધીના ભાવો મળ્યા હતા, પરંતુ ઉત્પાદન વધતા ટામેટાના માલમાં ભરાવો થયો અને તેના ભાવો તળિયે ગયા છે, જેને લીધે ખેડૂતોની પરિસ્થિતિ કથળી છે. શરૂઆતમાં ટામેટાના ભાવ 150 થી 200 રૂપિયા એક 20 કિલોના મળ્યા હતા, પરંતુ છેલ્લી પરિસ્થિતિ એવી થઈ કે બજારની અંદર ભાવ કરતાં સાવ તળિયે બેસી જતા અત્યારે 20 કિલોના માત્ર 20 રૂપિયા એટલે 1 કિલોના 1 રૂપિયા પ્રમાણે અત્યારે બજારમાં માંગ થતાં ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કથળી ગઈ છે. જે એક બગીચામાં ટામેટા ઉગાડવામાં જે ખર્ચ કર્યો એ ખર્ચ સામે કોઈ વળતર ન મળતા અત્યારે હાલ ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ કથળી જવાથી એને આર્થિક રીતે આ ભાવ પોસાય તેમ નથી. રૂપાલકંપા વિસ્તારના ખેડૂતોને કપાસનું બિયારણ ખરાબ નીકળતા તેમાં પણ નુકસાન ભોગવવું પડ્યું હતું. હાલ ટામેટાની સિઝનમાં ટ્રાન્સપોર્ટ અને બિયારણ તેમજ મજૂરીનો ખર્ચ પણ નથી મળી રહ્યો, જેને લઈ ખેડૂતોએ ટામેટા પશુઓને ખવડાવી દેવાનો વારો આવ્યો છે. આ દ્રશ્યો જોતા ખેડૂતોની પરિસ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. અમારે આ માલ એટલો ભરાવો થઈ ગયો છે, અમે પશુઓને અને ઢોર પશુઓને બધાને માલ આ ખવડાવી દઈએ છીએ. બીજી કોઈ પરિસ્થિતિ આમાં કોઈ બી સરકાર વિચારે કે વાઘા બોર્ડર ચાલુ કરીને માલ ત્યાં ઝટપટ ચાલુ કરાવે એવી પરિસ્થિતિ સરકાર. વાઘા બોર્ડર અત્યારે બંધ છે અને વાઘા બોર્ડર ગવર્મેન્ટ કોઈ બી હિસાબે ચાલુ કરાવે ને ત્યાં પાકિસ્તાનમાં ટામેટા નિકાસ કરે તો ખેડૂતોને થોડા 4 પૈસા કમાવાનો ચાન્સ મળે, એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. ખેડૂતો નફો તો ઠીક, પરંતુ પોતાની મૂડી પણ પાછી મેળવી નથી શક્યા. બંધ રહેલી વાઘા બોર્ડર ચાલુ કરાય અને ટામેટાની નિકાસ માટે સુવિધા કરાય તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. નિલેશ સતવારા, વીટીવી, હિંમતનગર.